લેખક ઓરડામાંથી થઈને જ્યારે ઓસરીમાં આવે છે તો જોવે છે તો ઘરડી બા એકલી બેઠી હતી, આસપાસ કોઈ નહોતું, દૂર દૂર હતા. જોવે છે તો બા બિચારી એકાંતમાં રડતી હતી. લેખકને એમ થયું કે આ શા માટે રડે છે. એ બાને પૂછે છે. એક તો બાને ઓછું સંભળાતું હતું, ઓછું દેખતી હતી, હવે બહુ વધુ એ જીવી શકે એમ પણ નહોતી. લેખક નજીક જાય છે, એની બાને પૂછે છે કે શું બા તું રડ છો? એ કે જ્યારે આટલું જ પોતાના દીકરાના શબ્દ એને સાંભળ્યા અને એનાથી મોટેથી રડાઈ ગયું અને ખાલી એટલું જ બોલાણું કે આ ઘર, એટલું માંડ આંસુ અને હિબકા સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા આજે રડી હતી. ધીરે ધીરે હિબકા વચ્ચે એણે કહ્યું, આ ઘર ઈ કે હું જીવું છું ત્યાં સુધી ના કાઢતો, ના વેચતો. હવે હું ઝાઝા દિવસ પણ નથી, પછી તમતા રહી. બહુ ભાવુકતાથી વાત કહી છે લેખકે. લેખક ઓરડામાંથી મુસરીમાં આવે છે. બા એકાંત હતી, આસપાસ કોઈ નહોતું અને એ રડતી હતી. લેખકે હળવેકથી ત્યાં જઈને પૂછ્યું કે શું બા તું રડ છો? એ જ્યારે એના દીકરાએ કીધું એટલે મોટેથી એનાથી રડાઈ ગયું. એક હિબકા લેવા મળી અને પછી ધીરે ધીરે થોડીક થઈ અને એટલું જ ખાલી બોલી કે બટા દીકરા આ ઘર ઈ કે નો વેચતો હમણાં. એ કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ઘર નો વેચતો દીકરા. એ કે અને હું બહુ જાજો ભાઈ કે હું બહુ જીવવાની નથી, એટલે દીકરા આ ઘર નો વેચતો. એ કે હું તમતાર મરી જાઉં પછી ઘર તમતાર તું વેચી નાખજે, પણ અત્યારે નો વેચતો. બા એટલું બધું કોઈ દી રડી નથી, એ આ જ રડી હતી, કારણ કે ઘર લેખક કાઢી નાખવાના. અહીંયા આ પાઠ પૂર્ણ થઈ છે, પણ બાળકો એક વસ્તુ યાદ રાખજો, ઘરડા છે ને એ ઘરમાં શોભે, નહીં કે ઘરડા ઘરમાં. આપણા વડીલો છે, માત પિતા છે, એ વૃદ્ધ થઈ જાય તો એ ઘરમાં હારા લાગે, ઘરમાં શોભે, નહીં કે વૃદ્ધાશ્રમમાં. એટલે ક્યારે આવી નોબત ન લાવવા દેતા. અને બીજું પણ એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં મા બાપ વસતા હોય ને ત્યાં પ્રભુ વસતા હોય છે, ત્યાં ભગવાનનો વાસ હોય છે. એટલે ક્યારેય એવી નોબત ન આવવા દેતા મારા બાળકો કે મા બાપ દાદાને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલવા પડે, એવી સ્થિતિ આવી જાય, એવી નોબત ક્યારેય આવવા ન દેતા. અહીં જ આપણે આ પાઠ ઘર અહીંયા પૂર્ણ કરીએ છીએ.